ગીર સોમનાથથી સમાચાર જિલ્લામાં 176 પોલીસ કર્મીની બદલી એસપી રાજદીપસિંહ જાડેજા દ્વારા બદલી કરાઈ। થોડા દિવસ પહેલા પણ 87 પોલીસ કર્મીની બદલી થઈ હતી। પોલીસ કર્મીઓની આંતરિક બદલીને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે। જિલ્લામાં 176 પોલીસ કર્મીઓની બદલી કરી દેવાઈ છે। આટલી મોટી બદલી એકસાથે કરાઈ છે। આ સિવાય એવા પણ સમાચાર છે કે થોડા દિવસો પહેલા પણ 87 પોલીસ કર્મીની બદલી થઈ હતી અને આ જે બદલીઓનો દોર ચાલી રહ્યો છે તેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે। ઘણા એવા કારણો જવાબદાર છે। ઘણા એવા કારણોના કારણે આ પ્રકારની કાર્યવાહી કરવા માટે એસપી રાજદીપસિંહ જાડેજા મજબૂર બન્યા છે કે પછી અન્ય કોઈ કારણો જવાબદાર છે। વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ આંતરિક બદલીઓ થઈ છે તે પ્રશ્ન છે। જિલ્લામાં 176 પોલીસ કર્મીઓ જેમની બદલી થઈ ચૂકી છે। એસપી રાજદીપસિંહ જાડેજાએ આ બદલી કરી છે, તેમણે આદેશ આપ્યા છે। અમદાવાદના અસલાલી વિસ્તારમાં પ્રેમ સંબંધને લઈને ફાયરિંગની ઘટના બની। યુવતીને ભગાડી જવાના આરોપમાં યુવક પર ફાયરિંગ કરાયું। સમગ્ર મામલે આરોપી કેવલ રબારી, કાનો ગમારા સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। મોંઘી કારમાં આવેલા આરોપીઓએ ફાયરિંગને અંજામ આપ્યો। 18 તારીખે બનેલી ઘટનાના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરાઈ છે। પ્રેમ સંબંધમાં ફાયરિંગની ઘટના બની હોવાની જાણકારી। યુવતીને ભગાડી જવાના આરોપમાં આ ફાયરિંગ થયું છે। 10 આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરાઈ છે। અહીં સવાલ એ કે આ લોકોને કોણે એટલી સત્તા આપી કે તેઓ ફાયરિંગ કરી શકે? અમદાવાદમાં શું અસામાજિક તત્વોને કોઈ જ ડર નથી? સુરતના ભેસ્તાન વિસ્તારમાં આતંક મચાવનાર ઇમરાન મૂડીનો મૂળ ભેસ્તાન પોલીસે બગાડી નાખ્યો છે। મારામારીના અસંખ્ય ગુનામાં વોન્ટેડ ઇમરાનની બરાબર પોલીસે સર્વિસ કરી નાખી। ઇમરાન હાથ જોડી પોલીસ સામે કાકલુદી કરતા નજરે પડ્યો। સુરત શહેરમાં અસામાજિક તત્વો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે। ઇમરાન મૂડી હાથ જોડીને માફી માંગતા રડતા કહેતા નજરે પડ્યો કે સાહેબ આજ પછી કોઈ ગુનો નહીં આચરું। ભેસ્તાન પોલીસ મથકના પીઆઈ અલ્પેશ ગાબાણી ખુદ મેદાને ઉતરીને રિકન્સ્ટ્રક્શન માટે પહોંચ્યા।